નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પંચમહાલ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ આજે એક અનોખી આધ્યાત્મિક સિદ્ધિનું સાક્ષી બન્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત મહાયજ્ઞમાં માત્ર 76 દિવસના ટૂંકા ગાળામાં 24 કરોડ નરવાણ મંત્રોની આહુતિ પૂર્ણ કરી એક નવો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ધાર્મિક ઇતિહાસ રચાયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ગત 15 જાન્યુઆરીથી એક ભવ્ય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 24 કરોડ નરવાણ મંત્રોની આહુતિ આપવાનો સંકલ્પ લેવાયો હતો. આ સંકલ્પ માત્ર 76 દિવસમાં જ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ યજ્ઞની વિશેષતા એ હતી કે અહીં 24 કલાક સતત મંત્રોચ્ચાર અને યજ્ઞ વિધિ ચાલતી રહી હતી. આ ભગીરથ કાર્યમાં દેશ વિદેશના અંદાજે 90,000થી વધુ ભક્તોએ પ્રત્યક્ષ રીતે જોડાઈને આહુતિ આપી હતી. આ ભવ્ય સિદ્ધિની નોંધ વૈશ્વિક સ્તરે પણ લેવામાં આવી છે અને વર્લ્ડ રેકોર્ડ ગિનીસ ફાઉન્ડેશન દ્વારા તેને વિશ્વ રેકોર્ડ તરીકે માન્યતા આપી મંદિર ટ્રસ્ટને સન્માનિત કરવામાં આવ્યું છે. આ સફળતા માત્ર એક ધાર્મિક આંકડો નથી, પરંતુ કરોડો ભક્તોની અતૂટ શ્રદ્ધા અને એકતાનું જીવંત ઉદાહરણ બની રહી છે. નમસ્કાર, જય માતાજી. શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે માય ભક્તોની ખૂબ જ મોટી અપેક્ષા હતી કે અમારા માટે એક યજ્ઞશાળા અહીંયા નિર્મિત થાય. ટ્રસ્ટ દ્વારા યજ્ઞશાળાનું નિર્માણ પણ થયું અને સહસ્ત્ર ચંડી યજ્ઞ સાથે એનું લોકાર્પણ થયું. લોકાર્પણની સાથે સમગ્ર ટ્રસ્ટના સદસ્યો, મંદિર પરિવાર સૌએ વિચાર્યું કે આપણે એવું કોઈ કાર્ય કરવું જોઈએ કે જે વર્ષોથી આ શક્તિપીઠ ઉપર નથી થયું, અને એ એટલે કે મોટું અનુષ્ઠાન. માનો પ્રિય મંત્ર, માને ખુશ કરવાનો પ્રિય મંત્ર એટલે નવાણ મંત્ર. આ નવાણ મંત્રનું અમે સિલેક્શન કર્યું. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્વાહા, અને 24 કરોડ આહુતિ અમે માને અર્પણ કરીશું અને મા ભક્તોને સાથે બેસાડીને કરીશું. અમે એકલા નહીં કે 4 બ્રાહ્મણોને બેસાડીને નહીં, પરંતુ દરેક જે ભક્ત અહીંયા આવે ને જેની ઈચ્છા હોય આહુતિ આપવા બેસે. આ રીતે આયોજન કર્યું અને ખૂબ ખુશીની વાત છે કે આ પાવાગઢ શક્તિપીઠ એ જાગ્રત શક્તિપીઠ છે. 76 દિવસની અંદર 24 કરોડ નવાણ મંત્રનું અનુષ્ઠાન અમે પૂર્ણ કર્યું અને માની કૃપા વરસ શક્ય નહોતું. માની અસીમ કૃપાના કારણે અને બધા જ ભક્તો, માય ભક્તોની લાગણી અને પરિશ્રમના કારણે, મંદિર પરિવારના લોકોના પરિશ્રમના કારણે સફળતા પ્રાપ્ત થઈ. અમે એટલા જ પ્રાયશ્ચિત મંત્ર પણ જે જરૂરી હતા કર્યા અને આની પૂર્ણાહુતિ કરી. આ પૂર્ણાહુતિની સાથે એક બીજો સંકલ્પ પણ કરી લીધો કે આપણે અતિ મહારુદ્ર યજ્ઞ પણ તાત્કાલિક કરવો જોઈએ. શક્તિની આરાધના કરી તો શિવની પણ આરાધના કરી લઈએ, અને અમે અતિ મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ કર્યો અને એ પણ 33 દિવસનું અનુષ્ઠાન અત્યારે ચાલી રહ્યું છે. 17મી તારીખે એ પણ અમારું અનુષ્ઠાન છે તે પૂર્ણ થશે. માના ભક્તોના ચહેરા ઉપરનો આનંદ એ જ અમને પરિશ્રમ કરવા માટે અને કાર્ય કરવા માટે પ્રેરણા આપે છે. જય માતાજી. આ આખા અનુષ્ઠાન દરમિયાન સમાજના વિવિધ લોકો અમારી સાથે જોડાયા અને એમણે અમને પ્રોત્સાહિત કર્યા. એમાંનું એક વર્લ્ડ રેકોર્ડ મેન્ટેન કરતું ગ્રુપ કે જેના CEO અહીં હાજર છે. હું એમને અભિનંદન આપું છું કે તમને આવી પ્રેરણા થઈ કે અમે આ રેકોર્ડને અમારી બુકમાં સ્થાન આપીએ. તો પાવનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમે આપને આવકારીએ છીએ. જય માતાજી. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.